મિત્રો, થોડા સમય પહેલાં ભારતની ઇકોનોમીને ડેટ ઇકોનોમી કીધું હતું. તે જ દેશની રેટિંગ કંપનીએ ભારતની કેરી રેટિંગ અપ કરી છે. સોવિનિયર રેટિંગ એ કેરી રેટિંગ છે. એ દેશની સરકારની ક્રેડિટ વધારે છે. મિત્રો, આપણે જેટલા મજબૂત કે આપણી ક્રેડિટ જેટલી સારી હોય તો આપણો વિશ્વાસ રાખીને બીજા દેશ આપણા ઉપર રોકાણ કરે છે અને આપણે એનો ફાયદો થાય છે. 18 સાલ પછી ભારતની ઇકોનોમીને અપગ્રેડ કરી અને ક્રેડિટ રેટિંગ વધારી છે. 2007માં સ્ટાન્ડર્ડ એન્ડ પૂર્વ રેટિંગ ઇમ્પ્રૂવ કરી હતી. BB+થી BBB- કરી હતી. તે જ પ્રમાણે મૂડી અને ફ્રીજને હજુ સુધી Baa3 અને BB- રાખી છે. BB+ રેટિંગ નોન ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં આવી જવાય, તેથી બીજા દેશો આપણા ઉપર વિશ્વાસ રાખીને રોકાણ ન કરે. તેથી જ આપણે 2007માં આપણું રેટિંગ BB+થી BBB આવી ગયા હતા અને આપણું રેટિંગ પ્લસ થયું હતું. પરંતુ 2007 પછી ઇમ્પ્રૂવ કર્યું નહોતું અને 18 વર્ષ બાદ ઇમ્પ્રૂવ કર્યું છે. BBB- BBB કરી છે અને શોર્ટ ટર્મ રેટિંગ A3 વધારીને A2 પણ કરી છે. એટલે આપણી ક્રેડિટમાં વધારો કર્યો છે. બીજી રેટિંગ એજન્સી હજુ સુધી આપણને Baa3 અને ફિચને BBB રાખી છે. એટલે આઉટલુક જેવો પડે પોઝિટિવ, સ્ટેબલ અને નેગેટિવ. નેગેટિવ હઈએ તો આપણી રેટિંગ ઘટવાની છે. સ્ટેબલ હઈએ તો આપણી રેટિંગ જે છે એના જ રહે અને પોઝિટિવ આપણે થઈએ તો આપણી રેટિંગ પ્લસ થાય છે. પાછળના વર્ષોમાં સ્ટાન્ડર્ડ એન્ડ પૂર્વને પોઝિટિવ કરી હતી, તેથી આપણી રેટિંગ આ વખતે આપણી વધી છે અને ચાઇના, અમેરિકાની રેટિંગ ઘટાડી છે. રેટિંગ વધારવાના 3 કારણ છે: ઇકોનોમિક, સપ્લાયર્સ એન્ડ ગ્રોથ મોમેન્ટ. એવરેજ આપણી 8.8 રહેતી 2022માં 24માં, તે આગળ જતાં 6.8 જેટલી રહેશે. તો આપણી ઇકોનોમી વધવાની, રેટિંગ વધવાના ઘણા મજબૂત કારણો છે. ઇમ્પ્રુવડ પોલિસી, મોનિટર પોલિસી. ઇન્ફ્લેશનમાં, કોવિડમાં આપણે કંટ્રોલ કરીને ખોટી ઉદારતાથી આપણે પૈસાની વેચણી નથી કરી. ફિઝિકલ એન્ડ કન્સ્ટન્ટ ડેફિસિટ, આપણા ખર્ચાને આપણે ઘણો કંટ્રોલ કરીને આપણે ઇકોનોમી અપગ્રેડ કરી છે. ઘણા સમયથી આપણે સાંભળવા મળે છે કે અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યા છે, પરંતુ મિત્રો, આપણને ટેરિફની કોઈ અસર થવાની નથી. સ્ટાન્ડર્ડ એન્ડ પૂર્વ કંપનીએ કીધું છે, રેટિંગ એજન્સીએ કીધું છે કે ટેરિફની અસર ઇન્ડિયા ઉપર નહીં થાય. ટ્રેડ પર કામ ડિપેન્ડેબલ છે. આપણા ગુડ પર ટેરિફ લાગે, સર્વિસ પર ન લાગે. અને આપણું ટ્રેડ 60% તો ડોમેસ્ટિક છે. તેથી જ જો રેટિંગ વધારાથી તેનો ફાયદો પણ આપણને થયો છે. તેનો ફાયદો, આપણે બહારથી જે લોન પૈસા જે બોરો કરીએ છીએ તે 6.5% વ્યાજ હતો 6.2%, 6.1%, 6% જેવામાં આપણને મળે તો આપણને એ વ્યાજમાં પણ આપણે ઘણો ફાયદો થાય છે. અને આપણા દેશની કોર્પોરેટ અને આપણા દેશની કંપનીઓ પણ બહારથી એમને પૈસાની જરૂર પડે તો લે તો એમને નીચા વ્યાજે મળે છે. પોઈન્ટમાં પણ હજારો કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. તેથી જ આપણને BBB3, BB+, A- આવવું હોય તો આપણા ગવર્મેન્ટ, આપણી સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ જો પૈસા બોરો કરે તો નીચા વ્યાજે અને વ્યાજે બોરો કરે અને આપણી GDP ગ્રોથ તે જાળવી રાખશે તો આપણો ક્રેડિટ રેટિંગ, સોવિનિયર રેટિંગ વધવાની ઘણા ચાન્સીસ છે. અસ્તુ. જય ભારત.